બસ 9:15 વાગ્યા છે હતી અને અમે જઈ રહ્યા છીએ સારંગપુર. યસ. અનિલ, સુજય, ચિંટુ ભૈયા અને દર્શિત, અમે પાંચે ફ્રેન્ડ જઈ રહ્યા છીએ. ભાઈઓ કેવી ઠંડી લગી, જોરદાર ઠંડી है. આ ડબલ જોતા વાગ્યા છે 4:30 અને બધું જ પાર્કિંગ ફૂલ. કેટલી દૂર ગાડી આ બતાવા ગાડી ઉપર. હા જો આ ઠંડી ઝાકળ આવી ગઈ. જબરજસ્ત પવન આવે જાણે મનાલી. દર્શિત મોટું ખુલ્લું નથી. સુજય, પાર્કિંગ જ એટલું હોય જો તો ખરો, આટલી પબ્લિક તો ઉમા મંદિરમાં કેટલી હશે. હા, બહુ જ મસ્ત મોટી ધર્મશાળા. હા ફોન તો જો ગાડીઓ જ છે. આવી શિયાળાની પહેલી ઠંડી છે ભાગમાં આવી ગઈ. હા છે જ નહીં આપણે હું. સવારના 4:30 અને મંદિરના દર્શન. પછી દરવાજા ખુલ્યા નથી. પહેલી આરતી માટે હવે દરવાજા ખુલશે અને આ પબ્લિક ભીડ બતાવો. સવારના 4:30 વાગે એટલી બધી ભીડ. હવે વીઆઈપી દર્શન કરવાનો ટ્રાય કરશું. આ જુઓ દર્શન માટે 5 વાગ્યાના દર્શન માટે દરવાજા ખોલવાની તૈયારી છે. અને આ ભીડ જો સખત. 5 વાગ્યાની આરતી માટેના દરવાજા ખુલી ગયા છે અને પાછા બસ સ્ટેન્ડ हे दुख भंजन मां. વાગી ગયા 7. દર્શન કરે બે નારિયેળ
એ ભાઈ આ શું કરો તું કે યાર હા કઈના લાઈનમાં જવું પડે હજી નંબર નથી આવ્યો ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ટીવાવાની વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અહીંયા વાગી ગયા છે 8:30 અને અહીંયા મમ્મી માળા કરતા હતા અને બીજું ખોળામાં સૂઈ ગઈ છે. દૂધ પીને એકવાર ઉઠી ગઈ હતી. રાત્રે મોડે સુધી ધમાલ મચાવી ગઈ. તો બસ અહીંયા અમારા ભગવાનજી અને મસ્ત એવી ગુલાબી ગુલાબી ઠંડી સાથે સનલાઇટ આવી ગઈ છે. અને દાદા જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. કેમ છો? બધા મજામાં છે. હા તો ચલો હવે દાદા અને બા માટે નાસ્તો બનાવી દઈએ. કિચનમાં જઈએ, ઢોકળી વગાડી દઈએ. રાત્રે વધી હતી તો જય ગુરુદેવ બા. નાસ્તાની રાહ જોઈ રહ્યા. તો ચલો હું જાઉં છું કિચનમાં. અને રાત્રે થોડી ઢોકળી બનાવી હતી, થોડી વધી હતી, તો ચલો થોડોક તલનો વઘાર કરી દઈએ. અહીંયા કઢાઈમાં થોડું તેલ લઈ લીધું છે અને તલ નાખીને થોડોક વઘાર કરી નાખીશ. તો ચલો એવો મસ્ત સન દેખાય છે સવારના કિચનમાં. આ સન ઉનાળામાં આવે ને એટલો તડકો આમ લાગે ને ગરમી ગરમી થઈ જાય ને એ શિયાળામાં બહુ મજા આવે. એમ થાય કે અહીંયા જ ઊભા રહીએ. તો ચલો ફટાફટ નાસ્તો તૈયાર કરી દઈએ. તો બસ અહીંયા ઢોકળી વઘારાઈ ગઈ છે. મસ્ત ગરમા ગરમ ઢોકળી તૈયાર છે. તો અહીંયા બા દાદા નાસ્તો કરવા બેસી ગયા છે. જોડે મમરા અને પાપડ પણ છે અને જોડે કચરિયું પણ છે અને પપ્પાનો ઉપવાસ એટલે વેફર પણ છે. તો ચલો બધા નાસ્તો કરી લઈએ અને તમે પણ આવો નાસ્તો કરવા. તો ચલો નાસ્તો કરી અને પછી મળીએ. અનબોક્સિંગ થયું હનુમાન દાદાનું. હા રેડી. ફૂડ કોર્ટમાં આવી ગઈ. સ્વાદની અને ગાંઠિયાનો ટેસ્ટ લઈએ કેવા છે તે કરીએ. ચલો આજનો નાસ્તો ગાંઠિયા, ભજીયા, ખમણ, થેપલા, ચાવેરી. આજે નાસ્તો વાસ્તો કરી લીધો. હવે અહીંયા નીકળશું. પંજાબી નહીં ખાવું આપણે? નહીં ભાવતું. ચિંટુનો પાછો ઉપવાસ છે એટલે એને તો મેળ નહીં પડે. છે 10 અને અહીંયા બીજું ઉઠી નાઈ ધોઈ તૈયાર થઈ ગયો છે નીચે બાબા જેવા. મારું બચ્ચે ક્યાં જાય છે? હે રમવા જાય છે? હે દીજુ ક્યાં રમવા જાય છે તું? તા પર્સ લીધું? તા પર્સ લઈ લે. તા પર્સ લઈ લે. ક્યાં ગયું પર્સ? પર્સ હા આવઈ રહ્યું ને પર્સ તારું. જાઓ એમાં બધું ભર્યું છે પોપઅપ ને બધું. બાય બાય. દાદા ક્યાં? દાદાને લીધા વગર જશો? હે વાવા ક્રોક્સ પહેરીને જાય છે. તારા ક્રોક્સ ક્યાં છે? દીજીના ક્રોક્સ ક્યાં છે? ક્યાં અહીંયા બીજું બા અને દાદા નીચે જાય છે બીજુને રમવા માટે. તો બસ અહીંયા બધા કામ ઘરના ઓલમોસ્ટ થઈ ગયા છે. હવે રસોઈની હું તૈયારી કરીશ. આજે રસોઈમાં કોબીનું શાક અને રોટલી. રાત્રે જોઈએ શું બનાવીએ છીએ. તો ચલો ફટાફટ રસોઈ બનાવી દઈએ. એમાં ભરાઈ જાય બુદ્ધિ ઘઉંની ભરીએ પકડાઈ દીધું આમાં ભરાઈ દીધું
આવી ગયું પોપો. અહીંયા વાગી ગયા છે 12:15 અને અહીંયા બીજું આવી ગઈ છે નીચેથી રમીને. બીજું શું કરે છે? એકો હે હે આ તારા ચોટવા આવે. હાલો કાનુ હાલો. તો ચલો અહીંયા જે કિચનમાં અને મમ્મી શું કરી રહ્યા છે અહીંયા પાકવાળો લાડવો મસ્ત એવો શિયાળામાં ગરમા ગરમ. હા એ જ ને. તો ચલો અહીંયા મમ્મીએ મસ્ત એવો પાકવાળો લાડવો તૈયાર કરી દીધો છે અને અહીંયા સલાડ પણ કપાઈ ગયું છે. સલાડમાં છે ગાજર, મૂળા અને કોબીજ અને આજે છે કોબીનું શાક અને રોટલી. તો બસ ચલો અહીંયા ફટાફટ હું જમી લઉં અને બીજુને પણ જમાડી દઉં કારણ કે મેં સ્ટીચિંગ ક્લાસીસ જોઈન કર્યા છે. તો બસ મારા ક્લાસીસનો ટાઈમ છે તો ફટાફટ જમી લઈએ અને પછી ત્યાં જાઉં અને ક્યારેક ટાઈમ મળશે ત્યારે હું શું સીવું છું એ પણ બતાવીશ તમને. બરાબર? તો ચલો પછી મળીએ. અહીંયા વાગી ગયા છે 10. અમે જમી કરી પરવારીને ક્યારના અહીંયા બેઠા છીએ. બીજું રમી રહી છે ને બીજું આખો દિવસ લખવાનું ને એ જ કામ કરવાનું નહીં બેટા? મીઠી ઉપર અને હાલતા બારે શું કર્યું તે બતાવી હાલતા. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બીજું એ આખું પેસારણ કરી દીધું નહીં? આ ખડું કરી નાખ્યું એ. આ શું કર્યું કાનું? હાલો વાળવા માંડો ઝાડુ લઈને. હા ગંદો છોકરો. વાવા બબુ એ બગડી જશે હમણાં. તઈ પછી આવા માટી વાળા મોજા એ પછી બેડ ઉપર ચડશો. હે બીજું ને મજા પડી ગઈ હતી. જો તો થોડુંક ઉડાડવા દીધું તો પૂરેપૂરું ઉડાડી નાખ્યું. અહીંયા કૃપલ વ્લોગનું એડિટિંગ કરતા. કેમ છો આખા દિવસમાં? હવે દેખાવ છો. શું ગુડ. હવે આવીને જમી કરીને વળી પાછું વ્લોગનું એડિટિંગ નહીં? એડિટિંગ ચાલુ રાતના 2 વાગશે. ઈ જ ને વ્લોગનું એડિટ થાય. ઈ જ ને. અત્યાર સુધી તમે અમારો વ્લોગ જોઈ પણ લીધું હશે તો હવે બાકી રહી ગયું તું છે અહીંયા. દીજુ આમ ના કરે મારા દીકો. ગંદો દીકો છે તું. જુઓ તો બાપા. બસ હવે કાનું અહીંયા ચલો બધાને બાય કહી દો. ચલો ગુડ નાઇટ કહી દે મારી દીકો. હવે ચલો હારું હવે કીશું ને આપણે અહીંયા જય ગુરુદેવ જય ગુરુદેવ. હાલ અહીંયા કર દે. બધાને કોરી કે નથી કેતી? ના જ કે કેમેરા હામું ની જ કે. બાકી બધું કરશે ઓફ કેમેરામાં બધું જ કરે. બચુડો એ ગયો એ ગયો. સનેડો કૃપલ કેવું લાગ્યું આ સ્વેટર? આ નાની માં અને મામી લઈ આવ્યા છે દીજુ માટે. હે ને આમ કોટી છે ફ્રોક ઉપર પહેરાય એવું. કલર મસ્ત છે, ફિટિંગ બી મસ્ત છે. હા જય ગુરુદેવ બોલ. જય ગુરુદેવ. શિયા ગુડ નાઇટ. બાય. સબસ્ક્રાઇબ. લાઈક આમ આમ. લાઈક કરો. લાઈક કરો બોલ. લાઈક કરો. બસ બીજુની આ ધમાચકડી ચાલતી જ રહેશે. તો બસ આ વ્લોગનો હું એન્ડ અહીંયા જ કરું છું. અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સારી સારી એવી કમેન્ટ કરજો. અને ગુડ નાઇટ. જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. છોકરો જો રાતના 12 વાગે બીસીટ ચાલુ હે.
નીની નહીં આવતી. મારી ચીચા નીની નથી આવતી કદી આવી હે? નથી આવતી મારી દીકરી બોલ નીની વેરાય, બોલ. નથી આવતી હે નથી આવતી એ એ કાનુડા શું પણ? જીભ બંધ થઈ જાય કેમેરો ચાલુ થાય છે ઓમ કેટલી એ લપ લપ થતી હોય જેવો મોબાઈલ ચાલુ કર્યો કેમેરો ચાલુ થાય ને એટલે જીભ બધી બંધ એક્શન થી જ પતે બધું સુઈ જાને જુએ કેમ જુએ મમ્મી ચાવી ચાવીને આપે ખાવાનું. મમ્મી ચાવી આપે ના ચવાતું તો મમ્મી ચાવી આપે હા, બહુ ડાયા બધું તૈયાર ખપે તો. થઈશું ચાવી જો તો કે ચાવી ચાવી જ દે તારા તીત નથી? સડી જાય અમારે સડી જાય રે તારા તીત છે ને? સડી જાય રે મારા તીત કે ને મમ્મા બીસીટે મુકાઈ જાય ભૂવા યાદ આયા લ્યો હવે એકદમ બુઆ હુઈ ગઈ અહીંયા બુઆ. આવી ગયા ચાલશે જાતે લઈ લે જાતે. હા જાતે એમ ને હા જાતે લઈ લો તમારા ભૂવા હા એવા ખોલીને કાઢ લેશે ને એને ભૂવા કેમ કાઢવાના હા પછી બટન કેમ દબાવવાનું હું દબાવ આંગળી લઈ લે હા એ ત્યાં જાતે ઊંચું થઈ જાય ચંપા એ તમને શીખવાડો તો એને આવડે. રાતે ઊંઘમાં હા, ઊંઘ જાતે ઊંઘમાં જાતે ખોલું તો હું જાતે ઊંઘમાં જાતે ખોલવાનું ખોલીને દો તો નાટક રાતે ચાલે એમ કે, "ભુવા, બસ. ભુવા, મમ્મી."